રામ રામ ખેડૂતભાઈ, આ છે મેસી ફર્ગ્યુસનનું 254 DI ડાયના સ્માર્ટ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર. આપણે આ ટ્રેક્ટરમાં MRFના 9524ના આગળના ટાયર મળી જાય અને MRFના 16928ના પાછળના મોટા ટાયર મળી જાય. એ સિવાય આપણે આમાં આગળ ફૂલ હેવી ડ્યુટી બમ્પર મળી જાય કે જેમાં આપણે અલગથી જેરીકેન વેટ લગાડવો હોય તો પણ લગાડી શકીએ. એ સિવાય પ્લેનેટરી ગિયરવાળી હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ મળી જાય. કાફેની પોતાની પ્રોડક્શનમાં મેન્યુફેક્ચરિંગ તૈયાર કરેલી. અને એ સિવાય બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ મળી જાય. ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટીરિંગ છે JCB ટાઈપનું કે તમે આમાં આરામથી લોડર ડોઝરને આખો ને તો એ કંઈ ટેન્શન ના રહીએ ને એ પ્રકારની. અને એકદમ એરોડાયનેમિક લુક છે જે મેસીના ઇન્ટરનેશનલ માર્કેટમાં જે મોટા મોટા 200 250 300 હોર્સ પાવરના ટ્રેક્ટરોમાં આવે ને એ ટાઈપનું. હવે આના એન્જિનની વાત કરી તો આપણામાં સિમ્પસનનું SJ327 એટલે કે 3 સિલિન્ડર 27cc 50 હોર્સ પાવરનું પાવર પ્રોડ્યુસ કરતું 177 Nmનો ટોર્ક જનરેટ કરે પોતાના 265 ગ્રામની SFC સાથે 2150 એન્જિન રેટેડ RPM ઉપર. તો એ પ્રકારનું પાવરફુલ એન્જિન મળી જાય આપણામાં પ્રોપર ડ્યુઅલ ક્લચ મળી જાય કે આપણે હાફ પેડલમાં ટ્રેક્ટરના ટાયર અને ફૂલ પેડલમાં PTO ઓપરેટ થાય એ પ્રકારના પ્રોપર ડ્યુઅલ ક્લચ મળી જાય. ની વાત કરીએ તો આપણામાં મલ્ટીપ્લેટેડ ઓઇલીમસ ડિસ્ક બ્રેક મળી જાય. અને ગેરબોક્સની વાત કરીએ તો આપણે મેઇન ગેરમાં 1 2 3 4 અને રેન્જ સિલેક્શનમાં હાઈ લો અને મીડિયમ એટલે કે ટોટલ 12 ગેર મળી જાય. પ્લસ આ શટલ શિફ્ટ લીવરની મદદથી એ જ 12 ગેર મળી જાય આપણે રિવર્સમાં જવા માટેના. એટલે કે ટોટલ 24 ગેર મળી જાય. 12 ગેર મળી જાય આપણે આગળ જવા માટેના અને 12 ગેર મળી જાય આપણે પાછળ આવવા માટેના. અને એ પ્રોપર સાઇડ શિફ્ટ ફૂલી કોન્સ્ટન્ટ બેઝ ગેરબોક્સ છે કે જેના લીધે ગેર શિફ્ટિંગ અને ગેર લાગવા આસાન થઈ જાય. કોઈ ખોટો અવાજ કરે કે કોઈ ભાંતૂટ કરે કે એવી કોઈ સમસ્યા નહીં આવે આપણામાં. આ છે એનું DC અને PC લીવર હાઇડ્રોલિક લિફ્ટ માટે. આપણામાં મેસીની જે ડાયના લિફ્ટ આવે એ લિફ્ટ મળી જાય. ડાયના લિફ્ટ મળી જાય આપણામાં લગભગ 2050 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે. PTOની વાત કરીએ તો PTOને ઇંગેજ અને ડિસેંગેજ કરવા માટેનું લીવર આપણે અહીં મળી જાય. લાઈવ PTO એટલે કે 540 સ્ટાન્ડર્ડ RPM પ્લસ જે ગ્રાઉન્ડ સ્પીડ PTO અને મલ્ટી સ્પીડ PTO મળી જાય. લીવરને પાછળ કરી દો એ પ્રકારનો આપણામાં PTO મળી જાય. 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં લગભગ 43 હોર્સ પાવરનો મલ્ટી સ્પીડ PTO મળી જાય આપણામાં. સિંગ સાથે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ આપણે મળી જાય. ઓક્સિલરી ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ આપણામાં મળી જાય. એ સિવાય રિયર એક્સલની વાત કરીએ તો ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની પ્લેનેટરી ગિયર સાયકલવાળી એપિસાયક્લિક રિડક્શનવાળી રિયર એક્સલ મળી જાય. અને ટોપ લેંગ ટિપિંગ ટ્રોલી માટેનું હુક અને ડ્રોબર પટ્ટી આ બધું આપણે કંપની ફિટિંગ એક્સેસરીઝમાં જ મળી જાય છે. અલગથી આપણે કોઈ વસ્તુ લેવાની જરૂર નથી.